બધાને ભીખુભાઈ ખુમાણના રામ રામ. ગયા હપ્તામાં આપણે કે કુટુંબ સમાધાન કરાવતું પહેલાં, અને સમાધાન કરાવે અને ખુશી ખુશીની લહેરા વહી જાય. કારણ કે ન્યાય છે ને એ એકને મળે ને એક પક્ષ નારાજ થાય. બાકી સમાધાન એટલે બધાય ખુશી થાય, તમામ ખુશી થાય. અને તમામને એમ જ હોય કે સમાધાન થાય તો સારું. અને પાછી વાત એ બને કે જે વાલા વાલેશ્વરી રિહાઈને બેઠા હોય અને એ સમાધાન થાય એટલે સોનામાં સુગંધ ભવાય. એટલે માણસ પછી તો અનેરો એકદમ હરખ હોય અને પોતાના દીકરાની જાન જોડવી હોય. ડાયરો બધો પછી જ્યાં પુરુષોની બેઠક હોય ત્યાં બધો ડાયરો હોય. કારણ કે કાઠી દરબારમાં પુરુષ અને સ્ત્રીનો બધાના વિભાગ જુદા હોય. એટલે એની માઇલ પર બેઠા હોય. પણ મારે જે વાત કરવી છે કે કોઈ પણ વ્યક્તિએ એવું હાસું લાગે એવું ખોટું બોલીને કોઈને બધવવા નહીં. હાસું લાગે એવું ખોટું બોલીને કોઈને બધવવા નહીં. એ કરતાં બહેતર છે કે ભલે ખોટું લાગે એવું હાસું બોલી અને સમાધાન કરાવવું. સમાધાન છે એ સર્વશ્રેષ્ઠ છે. સમાધાનમાં જ મજા છે. એટલે સમાધાન કરાવવું જોઈએ. અને કોઈ પણને એમ હોય કે હું આ ખોટું એવું ખોટું બોલું કે એ સામે માણસને હાસું જ લાગે, પણ એ અંતે તો એ જાહેર થાય અને પછી જે કાંઈ તમારી વેલ્યુ હોય એ વેલ્યુ વહી જાય. વિશ્વાસ પછી માણસ ન કરે. માટે હાસું લાગે એવું ખોટું બોલીને કોઈને બધવશો નહીં. આ મારી વિનંતી છે. આ બધું પછી તો ડાયરો બેઠો હોય. કારણ કે હવે તો સમાધાન થઈ ગયું હોય. ગામની માઇલ પર થોડું જતું કંઈ પણ હંપ થયો હોય એની માઇલ પર સુમેળ થઈ ગયો હોય. બધો ડાયરો બેઠો હોય. ગામમાંથી પણ આગેવાનો આવ્યા હોય. કુટુંબના બધા બેઠા હોય. અને ડાયરાની માઇલ પર હવે તો જાનની માઇલ પર આવવા માટે જાનમાં મહેમાનો પણ આવતા હોય. મહેમાનો આવતા હોય ડાયરાની માઇલ પર. ડાયા માણસો કુટુંબના પણ ઊભા હોય, ગરધણી પણ ઊભા હોય. અને જે મહેમાન આવે આવકારો દેતા હોય. આવો 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 આવકારો દેતા હોય. દોડીને બથમાં લઈને મળતા હોય. મારો વાલો આવ્યો, મારો ભાઈ આવ્યો, મારો વિહામો આવ્યો, એમ કરીને આવકાર દેતા હોય. આવકાર દે ડાયરાની માઇલ પર બેહારે. પછી કે ભાઈ મોઢા મીઠા કરાવો. પહેલાં સાની હોય નથી ત્યારે હાકરના પાણી પાતા. હાકરનું પાણી, ખાંગડા હાકર અટણાવેલી આવે એ નહીં, ખાંગડા હાકર. હાકરના પાણી પાવો. અને કુંભાર આવ્યા હોય એ ત્યાં 8-10 ગોળા મૂકી ગયા હોય. એટલે ઠાઠું હેમાવા જેવું પાણી થયું હોય એની માઇલ પર હાકર ભવે. એટલે હાકરના પાણી પાતા. હાકરના પાણી પાય. ડાયરાની માઇલ પર આવો આવો થતું હોય. અને એની માઇલ પર ડાયરાની માઇલ પર સારણ, બારોટ, મીર આવ્યા હોય. અને મેરાણીઓ પણ આવજો. કારણ કે એ બે પ્રસંગમાં આવતા. હારા ને નબળા બે પ્રસંગમાં આવતા. મીર ને મેરાણીઓ. એ મરણ વખતે રોવા આવજો, કૂટવા આવજો. અને લગ્ન વખતે ગીત ગાવા આવજો. એના એવા મીઠા અવાજથી ગીત ગાચ્યું. મેરાણીઓ. અને આ બધું મીર આવ્યા હોય. એ પણ દુઆ છંદ ગાય અને માણસને એ ભૂલી જાય કે આ બારોટ છે કે મીર છે. એવા એ દુઆ ગાતા હોય. એને પણ માણસો રાજી કરે. ડાયરો એને રાજી કરે. જે ફૂલને ફૂલની પાંખડી આપે. એક બાજુ સારણો આવ્યા હોય. સારણને તો બહુ અધિક માન આપે. સારણુને માતાજીઓને પગે લાગે. માતાજીઓ આશીર્વાદ દે કે મા તારો વરો સુખ શાંતિથી પતાવે. એ મોઈ માં મોગલ તારો વરો સુખ શાંતિથી પતાવે. માં મોમાય તારી ભેરાય રે. એવા આશીર્વાદ દે. અને બધા અદકેરા માન દે. અને આ બધું બારોટ આવ્યા હોય. બિરદાવલી ગાતા હોય. હરેકને બિરદાવલી ગાતા હોય. પૂર્વજો મહાન થઈ ગયા હોય એની બિરદાવલી ગાય. અને જે મહેમાન આવે, જે માણસ આવે એના નામ જોગ. એટલે કે જે અટકના દરબારો આવે
એના એ અટકના દુહો ગાય અને સામેનો માણસ એને મોજ આવે એને મોજ આપે એને ડાયરો બારોટને થઈ જાય એટલે પૈસા થાય એને ડાયરો થયો કહેવાય. એમ બારોટ એમ કે અમારે ડાયરો અહીંયા આ ફલાણા ભાઈ આ ડાયરો સારો થયો, એમ સારા પૈસા છે એમ નહીં પણ સારો ડાયરો થયો એમ કે ડાયરો હોય. એની મારી પાસે એક બાજુ કાવા કહુંબા હાલતા હોય, કહુંબાની સોયું ઉઠતી હોય, એક બાજુ છે તે હોકો ગુડગુડ ગુડગુડ અવાજ કરતો હોય અને હોકો ફરતો હોય અને એમાં કોઈ સાધુ સંત આવ્યા હોય તો એક બાજુ સલમું પણ હાલતી હોય. એટલે ગાંજાની સલમું હાલતી હોય. આ ત્રણ વસ્તુ એવી છે ને કે આ ડાયરા મળશે. આ એકલા એકલાની વસ્તુ નથી. ગાંજો એકલા એકલા પીવે તો એ બરોબર નહીં, એને પણ એ ડાયરામાં જોઈએ અને એની સલમ ફરે પણ સાથી નો આપે. હવની સાથી અલગ જોઈએ. એમાં હોકો છે એ ડાયરાની માલપા ફરતો હોય પણ એની ને અલગ અલગ હોય. અને આ બધું કહુંબો છે એ ડાયરાની માલપા ધોબો ધોબો કહુંબો લેવડાવતા હોય, અંદળી ભરીને કહુંબો લેવડાવતા હોય, એમ કહુંબો લેવડાવતા હોય. એટલે આ બધું તો એક બધું ગાંજા સૂકા હાલતા હોય, એક એવા બંધાણી હોય કે એવો સટ મારે કે સલમની માથે સાફીની એટલે સલમની માથે તાપ થઈ જાય એવી સટ્ટું મારતા હોય. આ બધું હોકો ફરતો હોય. હોકાની માલપા જેમાં ઘૂંટ લે તો ગુડગુડ ગુડગુડ અવાજ આવે, કારણ કે એના પેટાઓની માલપા પાણી પીર્યું હોય અને એ પાણીની માલપા થઈ અને ધુવાડો આવે એટલે કોઈ જાતનું નુકસાન ન કરતા. અને જે કાંઈ ઝેર હોય, કારણ કે એ પોતાના વાડાની માલપા પહેલાં બજરું વાવતા, વાડા પછવાડાઓની માલપા બજરું વાવતા, થોડા થોડા નાના નાના વાડા હોય એની માલપા બજરું વાવે. કોઈના મકાનની પાસે થોડી જગ્યા હોય તો એમાં બજર વાવતા, એના પડા કરતા અને પડા કરીને પછી એને મેળવીને એની માલપા ગવથી એને મેળવવામાં આવતો. અને એ ગવ પણ કેવો કે એ એટલે ગવ પણ એવો ગવ કે તાજો વાડનો ગવ હોય, તાજો ગવ હોય એની માલપા મેળવે અને એ એવી એની માલપા સુગંધ આવતી કે એક ખેતરવા એની સુગંધ થાય. અને એ જે પાણીની માલપા થઈને ગવાન આવે એટલે એનું ઝેર જે હોય એ પાણીની માલપા રહી જાય. એ હોકાનું પાણી ભેગું કરતા અને ભેંસુને એ પાણીથી ધમારતા એટલે એ ટોલો કે ઈતળું ન પડતા, એટલું તો એ ઝેરી પાણીથી જતું. આ બધું કહુંબા હાલતા હોય. પણ કહુંબો પણ કેવા કહુંબા હાલતા હોય કે એ કહુંબાનો જે તમામ કહુંબો બનાવવા માટેના જેટલા સાધનો હોય એ તમામ સાધનને ભરવા જેની માલપા ભરે ને એને ખલતો કહેવાય. ખલતો એટલે લુગડાનો હોય, એને જ્યારે કોઈ નેફો હોય, નેફાની માલપા નાડી નાખેલી હોય અને એ નાડી આમ ભેગી કરે અને આંટી મારી અને એને બાંધી દે અને ટીંગાડી દે એટલે તમામ સાધન નોખા ન પડે, એને ખલતો કહે. પણ ખલતાની માલપા ક્યાં સાધન આવતા કે ખલતાની માલપા પાટલી હોય, સરસ મજાની પાટલી ઉતારે, હંગાડ ઉતાર્યું હોય અને એની માથે ફૂદડિયું ટાંકેલું હોય, એની માલપા એક હોલ હોય, હોલની માથે સીપીઓ ફિટ થાય એવો એક સીપીઓ હોય અને સીપિયાને સ્ટેન્ડ હોય. એટલે સ્ટેન્ડની માલપા જેમ આપણે ગ્લાસ મૂકી એમ આને ગરણી મૂકવાનું સ્ટેન્ડ હોય. એ માથે આમ વળેલો હોય અને એની માલપા ગણ્યું હોય 4-5 જુદા જુદા ઘાટની, એકદમ સાદા કપડામાં હોય અને ગણ્યું હોય. 3-4-5 વાટક્યું હોય નાના મોટા ઘાટની, એટલે જેવો બંધાણી એવી વાટક્યું હોય. અને પછી એક વાટકો હોય મોટો કે જેને એની માલપા ફીલ લેવામાં કહુંબો લેવા માટે ખરલ હોય. ખરલની માલપા ઘૂંટણિયું હોય. ઘૂંટણિયું એટલે જે કહુંબો ઘૂંટવા માટેનું એ લાકડાનું હોય, એની ઉપર ગમે એ ત્રાંબુ પિત્તળ રૂપું એનાથી મઢેલું હોય અને એને કહુંબો ઘૂંટતા હોય.
અને ગરણી સ્ટેન્ડની માઇલપા ફિટ થઈ જાય અને કહુંબો કૂટાઈ જાય એટલે એ ગરણીની માઇલપા કહુંબો નાખે એટલે એની માઇલપાથી ગળાય અને એ વાટકાની માઇલપા આવે એટલે મેલ હોય એ ગરણીની માઇલપા રહી જાય અને વાટકાની નીચે પાડો હોય. હવે આ એક રમૂજ જેવી તો બધાને વાત લાગશે પાડો, પણ હા હકીકતથી એને પાડો કહેતા. એ 1 મીટરનું કપડું લેતા, 1 મીટરનું કપડું હોય એને આજ આપણને એ હકેલતા પણ ન આવડે એવી રીતનું એને હકેલતા 30 ભાગ કરતા. 30 ભાગમાં હકેલી નાખે અને 30 ભાગ ભેગા થાય અને એ ગાદી થાય, એ ગાદી વાટકાની નીચે મૂકતા. અને કેપમાં હોય કે કાંઈ કામમાં હોય કે કાંઈ વાતોમાં હોય અને વાટકો સલકાઈ જાય તો એ પાડા ઉપર જાય, એને પાડો કહેતા. એની ઉપર જાય અને નિયમ એવો હતો કે કહુંબો ડાયરા મલ્લ હતો એટલે ડાયરાની માઇલપા જ હોય, પણ ડાયરાની માઇલપા કહુંબો ઘટે તો અપશુકન ગણતા, એટલે કહુંબો ઘટવો ન જોઈએ. એ સવારથી હાલતો હોય, બપોરે જમવા ઊભા કરે ત્યાં લગી કહુંબો હાલતો હોય, પણ ઘટવો ન જોઈએ. અને જમવા ઊભા કરે તો એ જે કહુંબો વધ્યો હોય એ પાડાની માથે રેડી દે, નાખી દે પાડામાં. પાડા ઉપર રેડી દે એટલે પાડો એ પી જાય. બીજે દિવસે બીજી કોરનું પડ લે, ત્રીજી કોર, એમ 30 દિવસ ફરે તો એ પાડો આખો તૈયાર થઈ ગયો કહેવાય. એવા પાડા હંકરીને રાખી મૂકે અને જ્યારે કોઈ એવા સારણ મારોટ, કોઈ ગરીબ ગુદાર ને બંધાણ થઈ ગયું હોય એવા કોઈ આવે અને ત્યારે એમ સારણ બારોટો કહેતા, હે બાપ મને 2-3 પાડા આપી દે તો મારે 2-4 મહિના ટૂંકા થઈ જાય. કારણ કે ટૂંકા બંધાણ હોય, આ તો ડાયરામાં થાય ત્યાં જ બંધાણ હોય, ઘીરે તો એ પહોંચ થાય નહીં. એટલે આવા પાડા લઈ જાય, એને છે ધોવે, પોતાની ઘેરે જાય અને ધોવે એટલે એ કહુંબો જ હોય. એ નીકળે અને એને પોતાના દિવસો ટૂંકા કરે એટલે એને પાડો કહેતા. હવે નીચે પાડો હોય અને પછી કહુંબો થઈ ગયા કીડે કહુંબો લેવડાવવા માટે બંધાણી માણસો નીકળે, બધાને કહુંબા લેવડાવતા હોય. કહુંબા બધાને લેવડાવતા હોય, તારા હમ મારા હમ કરીને કહુંબો લેવડાવે. અને એની માઇલપા કોઈ આમ જ્યાં જોવે તો ગામના પટેલ આવે, સુરાલ પહેરી હોય, ડોણા વાળી સોણી હોય, ઉપર કડિયું હોય, માથે બંડી પહેરી હોય, હાથમાં નેતરની હોટી હોય, માથે આંટિયાવી પાઘડી હોય અને એ ડાયરામાં આવે. આખો ડાયરો કે આવો પટેલ, આવો પટેલ. કારણ કે તમામ જ્ઞાતિને સાંકળીને હાલતા, તમામ જ્ઞાતિને. તેની કોઈ જ્ઞાતિવાદ હતો જ નહીં, બધી જ્ઞાતિ એક હારે થઈ અને બધાના પ્રસંગ કાઢતા. એ પટેલ આવે અને એને અટકેરા માન દે, આવે ડાયરાની માઇલપા આવી અને પોતાના ખિસ્સાની માઇલપાથી અફીણનો ગોટો કાઢે અને આપે કે લ્યો મારી તરફથી કરો કહુંબો. અને પછી પટેલ તરફથી કહુંબો થાય. કહુંબો થાય અને બધાને લેવડાવે કે આ તો પટેલનો કહુંબો છે, ના કહેવાય નહીં, મારા આમ છે, ના ન કહેવાય. અને એની માઇલપા અંજલિ કહુંબો એટલે આમ હથેળી રાખે. એની માઇલપા નાનું બંધાણ હોય, કોઈ ન લેતા હોય એને અંજોય એટલે ટીપું કે એની માઇલપા આપે અને સીધી મોઢે ડાયરેક્ટ મોઢું માટે પીવાનો હોય. અને જેમ જેમ બંધાણ થાય એમ 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 લેતા લેતા આમ જે વાવી દે એને ધોબો કહેતા. આ એક ધોબો કહુંબો લેવડાવતા. એવા મોટા બંધાણીને ધોબે ધોબે આપે, 3-3 ધોબા પીંડ લઈ જતા. કહુંબો 3-3 ઘોબા પી જાય અને એ જ્યારે કહુંબો લેવડાવવા જાય તો એ રંગ દેતા. આની ઉપર આગળ રંગ દે. રંગ દે એટલે પ્રથમ સૂરજ દાદાને રંગ દે. હે સૂરજ દાદા કે તું તમામને કાયમ દર્શન દેશો અને તમામનો જીવનનો તું આધાર છો, માટે હું તને રંગ દઉં છું એમ કરી અને બંધાણે રંગ દે. અને બીજો રંગ આમ કરીને બીજી ફેરું રંગ દે. એ ધરતી માતાને દે, હે માતા ધરતી તું આજ બધાની હરેક જીવ જંતુ માતરનું ભરણ પોષણ કરતો, માટે તને રંગ દઉં છું. અને ત્રીજા રંગ કોઈ ગા બ્રાહ્મણ ગામ
દેશ માટે જે શહીદ થઈ ગયા હોય એવા વીર પુરુષોને શહીદ પુરુષોને આપતા રંગ આપતા અને ત્યાર પછી કહુંબો લેતા. એ કહુંબો લેવાય અને આવી રીતે કહુંબા પણ થતા હોય. અને એની માલપા કોઈ આવીને કહે કે આનંદ આવે અને આવીને કહે કે ડાયરાની માલપા આવીને વધામણી કહે કે સૂર્યદેવોથી નિશાન આવ્યું, એટલે કાઠિયાવાડની માલપા સૂર્યદેવોથી નિશાન આવે અને બાબરિયાવાડની માલપા એ શામનું નિશાન આવે અને કહે કે નિશાન આવી ગયું. અને ત્યાં તો આખો ડાયરો એકદમ રાટ ઊભો થઈ જાય, કારણ કે સૂરજદાદા પોતે પધાર્યા છે એમ કરીને ડાયરો આખો ઊભો થઈ જાય. હવે આવતી વખતે આપણે એનું હામૈયા કરશું. ત્યાં લગી જાય માતાજી. અને મારી વાત જો સારી લાગી હોય તો શેર કરજો અને જો તમારે આવી જ મારી વાતો સાંભળવી હોય તો મારી ચેનલનું નામ છે ભીખુભાઈ ખુમાણ. ત્યાં લગી જય માતાજી.